31 ઓક્ટોબર 1984ના રોજ થયેલ શીખ હત્યાકાંડ ફક્ત દિલ્હી પૂરતો મર્યાદિત ન હતો. કોંગ્રેસ સત્તામાં હોય તેવા દરેક રાજ્યમાં કોંગ્રેસના કાર્યકરોએ શીખોની હત્યા કરી. દિલ્હીથી શરૂ થયેલી નફરતની આગ ઓરિસ્સા સુધી પહોંચી ગઈ હતી. તે દિવસોમાં પંજાબના ડોક્ટર અવતારસિંહ ઓરિસ્સાના કટકમાં હતા. તેઓ બતાવે છે કે હું લગભગ 15-16 વર્ષનો હતો જ્યારે મેં ઓલ ઇન્ડિયા રેડિયો પર આ સમાચાર સાંભળ્યા. શરૂઆતના થોડા કલાકો સામાન્ય લાગતા હતા, પણ સાંજ સુધીમાં દિલ્હીથી શરૂ થયેલી નફરતની લહેર કટક પહોંચી ગઈ હતી. ટોળું શીખોને શોધી રહ્યું હતું અને મારી રહ્યું હતું. ઘરો અને દુકાનોને આગ લગાડવામાં આવી, લૂંટવામાં આવી રહી હતી. આ કટોકટીના સમયમાં અમે અમારા ઘરમાં છુપાયેલા હતા, પરંતુ ત્યાં લાંબા સમય સુધી છુપાયેલા રહેવું મુશ્કેલ હતું. તે અંધારી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર રામ મહાપાત્રા અમારા આશ્રય સ્થાન બન્યા, જેમણે અમને 5 દિવસ સુધી તેમના ઘરમાં સંતાડીને રાખ્યા. પરિસ્થિતિ થોડી શાંત થતાં જ મારા પરિવારે પંજાબ ઘરે જવાનું નક્કી કર્યું. અમે માલગાડીમાં છુપાઈ ગયા અને કોલકાતા પહોંચ્યા. પરંતુ મુંબઈથી ત્રિલોકપુરી જતી વખતે મારો મોટો ભાઈ રેલવે સ્ટેશન પર ફસાઈ ગયો, જ્યાં શીખ હત્યાકાંડ શરૂ થઈ ચૂક્યો હતો. તેમના વાળ લાંબા હોવાથી તેમનો જીવ પણ જોખમમાં હતો. તે જ ક્ષણે એક RSS સ્વયંસેવક તેમને મળ્યા. તેમણે મારા ભાઈને તેમની કારમાં છુપાવી દીધા અને ત્યાંથી બહાર કાઢ્યા. જ્યારે ઇન્દિરા સરકારની પોલીસ અને વહીવટી તંત્ર અમારા દુશ્મન હતા, બીજી બાજુ હું RSSના તે લોકોથી એટલો પ્રભાવિત થયો કે થોડા સમય પછી હું પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયો અને દેશની સેવા કરી રહ્યો છું.